ઉત્તરાયણ આ શબ્દ સાંભળતા જ આંખ સામે શું આવે? રંગબેરંગી પતંગોથી ભરેલું આકાશ, ધાબા પરની મોજ મસ્તી અને પેચ લાગે ત્યારે કાઈપો છે ની બૂમો, બરાબર ને? પણ શું આ તહેવારને જોવાની કોઈ બીજી રીત પણ હોઈ શકે? આજે આપણે એક એવી કવિતામાં ઊંઘા ઉતરીશું જે ઉત્તરાયણને એક તદ્દન નવા, એકદમ અલગ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી રજૂ કરે છે. અને આ રહી એક કવિતાની પહેલી અને સૌથી મહત્વની પંક્તિ. આ એક જ લાઈન આખી કવિતાનો પાયો છે. કવિ અહીં સ્પષ્ટ કરે છે કે આ કોઈ સામાન્ય પતંગ નથી. આ તો પ્રભુના પ્રેમનો પતંગ છે અને એને ચગાવવા માટે કોઈ કાચથી પાયેલો માંજો નહીં, પણ ખુદ આપણા દિલની દોરી વપરાય છે. આ એક જ વાક્ય આપણને તહેવારના શોરબકોરથી સીધા આધ્યાત્મિક શાંતિની દુનિયામાં લઈ જાય છે. તો કવિતાનો આખો આધાર આ એક જ વિચાર પર છે: દૈવી પ્રેમનો પતંગ. ચાલો જરા વિગતમાં સમજીએ કે કવિ આ રૂપકને કેવી રીતે ખોલે છે. તો અહીં મુખ્ય વાત એ છે કે કવિ માટે પતંગ એટલે બીજું કંઈ નહીં પણ આપણો આત્મા. અને કવિ કહે છે કે આ આત્મારૂપી પતંગને આપણે બહારના આકાશમાં નથી ઉડાડવાનો, પણ આપણા પોતાના હૃદયના, આપણા અંતરના વિશાળા આકાશમાં ચગાવવાનો છે. કેટલી સુંદર કલ્પના છે નહીં? એક સામાન્ય રમતને સીધી આધ્યાત્મિક સાધના બનાવી દીધી છે. અને આ દિલની દોરીનો જે વિચાર છે એ તો ખરેખર અદ્ભુત છે. આ દોરી માંઝા કે સૂતરની નથી, પણ શુદ્ધ પ્રેમ અને ઈશ્વર પ્રત્યેની ભક્તિથી બનેલી છે. મતલબ કે આપણું જોડાણ જેટલું મજબૂત હશે, આપણો પ્રેમ જેટલો શુદ્ધ હશે, એટલો જ આપણો આત્મારૂપી પતંગ ઊંચે ને ઊંચે જશે. આ તો આપણા અને પરમાત્મા વચ્ચેના સીધા સંબંધની વાત છે. હવે વાત કરીએ જીવનની દોરી અને પ્રેમના પેચની. અહીં કવિ પતંગબાજીના સૌથી સ્પર્ધાત્મક ભાગને લઈને એને એકદમ ઊંધો અર્થ આપે છે. ચાલો જોઈએ કે સંઘર્ષને કેવી રીતે ઉપચારમાં ફેરવી નાખે છે. જુઓ, સામાન્ય રીતે પેચ લડાવવાનો મતલબ શું? બીજાના પતંગને કાપીને જીતવું. પણ અહીં કવિ કહે છે, મરે જો કોઈ મારો તો પ્રભુ પ્રેમનો પેચ પણ હું લગાવું છું. આખી વાત જ બદલાઈ ગઈ. અહીં કહેવાનો મતલબ એ છે કે જીવનમાં જ્યારે કોઈ આપણને દુઃખ પહોંચાડે, આપણી દોરી કાપે, ત્યારે બદલો લેવાને બદલે પ્રેમ અને ક્ષમાનો પેચ લગાવવાનો છે. સંઘર્ષને નફરતમાં નહીં, પણ ઉપચારમાં બદલી નાખવાની આ વાત છે. અને કવિ કોઈ કાલ્પનિક દુનિયાની વાત નથી કરતા. એ સ્વીકારે છે કે જીવનની દોરીમાં બે રંગો છે, શ્વેત અને શ્યામ. એટલે કે સુખ અને દુઃખ, સારું અને ખરાબ, આ બધું તો રહેવાનું જ. આ આધ્યાત્મિક યાત્રાનો અર્થ એ નથી કે જીવનમાં પડકારો નહીં આવે, પણ એ છે કે એ પડકારોનો સામલો આપણે કેવી રીતે કરીએ છીએ. કવિતાનો આગળનો હિસ્સો આપણને સ્વાર્થના ત્યાગ તરફ લઈ જાય છે, અને એને સમજાવવા માટે કવિ પતંગ ચગાવવાના જ એક શબ્દ ઢીલનો ઉપયોગ કરે છે. અહીં કવિ આપણને સીધો સવાલ પૂછે છે, એક પડકાર આપે છે કે શું આપણે આપણા સ્વાર્થને, આપણા હુંપણાને થોડું છોડી શકીએ? જેમ પતંગને ઊંચે ઉડવા માટે દોરીમાં ઢીલ મૂકવી પડે છે, એને મુક્ત કરવો પડે છે, બસ એ જ રીતે આત્માને પણ ઉન્નત થવા માટે સ્વાર્થની પકડમાંથી ઢીલ આપવી ખૂબ જરૂરી છે. અને આ ઢીલ આપવાથી શું મળશે? કવિ એનો જવાબ પણ આપે છે. ભક્તિ સફળ હૃદય આકાશે ઉડવાની મોજ તો માણી જોવો. મતલબ કે સ્વાર્થ છોડવાથી આપણે કશું ગુમાવતા નથી, પણ એનાથી ઉલટું ભક્તિમાં સફળ થવાનો અને હૃદયના આકાશમાં મુક્તપણે ઉડવાનો સાચો આનંદ માણી શકીએ છીએ. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ કવિતાના સાર પર, એના નિષ્કર્ષ પર. અહીં કવિ આખા ઉત્તરાયણના તહેવારના અર્થને જ એક નવી વ્યાખ્યા આપે છે. તો સાચો ઉત્સવ કેવી રીતે મનાવવો? કવિ એકદમ સરળ રસ્તો બતાવે છે. પહેલું, તલ અને ગોળની મીઠાશ વહેંચો, જે સંબંધોમાં પ્રેમ અને મધુરતા લાવવાનું પ્રતીક છે. બીજું, દાન કરો, કારણ કે સાચો આનંદ લેવામાં નહીં પણ આપવામાં છે. અને ત્રીજું, એ સમજો કે આ તહેવારનો મૂળ સંદેશ જ નિસ્વાર્થ ભાવ છે. અને આ છે કવિતાનો અંતિમ અને સૌથી શક્તિશાળી સંદેશ. ઉત્તરાયણ એ બીજાની દોરી કાપવાનો તહેવાર નથી, પણ એકબીજા સાથે પ્રેમથી જોડાવાનો અને બીજાને કંઈક આપવાનો તહેવાર છે. બસ આ એક વિચાર ઉત્તરાયણના તહેવારને જોવાનો આખો દૃષ્ટિકોણ બદલી શકે છે. તો હવે પછી જ્યારે પણ કોઈ આકાશમાં પતંગ જુએ તો કદાચ આ દૈવી પ્રેમનો પતંગ જરૂર યાદ આવશે.